નમસ્કાર. આજે આપણે એક એવી સફર પર નીકળીશું જ્યાં તાલ અને લયની દુનિયા આપણી રાહ જોઈ રહી છે. જી હા, આજે આપણે વાત કરીશું વિશ્વના સૌથી પ્રખ્યાત તબલાવાદકોમાંના એક ઉસ્તાદ ઝાકિર હુસૈન વિશે. પણ આખી વાત શરૂ કરતા પહેલા એક સવાલ: કેવી રીતે એક પરંપરાગત ભારતીય વાદ્ય દુનિયાના ખૂણે ખૂણે પહોંચી જાય છે? બસ આ જ સવાલના જવાબમાં ઝાકિર હુસૈનની આખી જ જિંદગીની સફર છુપાયેલી છે. તો ચાલો જોઈએ કે આજે આપણે ક્યાં ક્યાં ફરીશું. આપણે એમના સંગીતમય બાળપણથી શરૂ કરીશું. પછી જોઈશું કે કેવી રીતે તેઓ વિશ્વ મંચ પર છવાઈ ગયા. એમના પ્રખ્યાત શક્તિ ફ્યુઝન વિશે જાણીશું. ફિલ્મોમાં એમના યોગદાન પર નજર કરીશું અને અંતે એમને મળેલા અઢળક સન્માનોની વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ એકદમ શરૂઆતથી, એ વાતાવરણથી જ્યાં એક મહાન ઉસ્તાદનું ઘડતર થઈ રહ્યું હતું. હવે આ આખી વાર્તાના કેન્દ્રમાં છે તબલા. તબલા એટલે શું? એ ભારતીય ઉપખંડમાંથી આવેલી હાથથી વગાડવામાં આવતા ડ્રમની એક જોડી છે. પણ એ માત્ર એક વાદ્ય નથી, એ તો હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનો ધબકાર છે. અને ઝાકિર હુસૈન એના જાદુગર છે. જરા આ ટાઈમલાઈન પર નજર કરો. જન્મ જ સંગીતકારોના ઘરમાં. વિચાર તો કરો, બાળપણમાં ઘર જાણે કે સંગીતની એક પાઠશાળા હોય, જ્યાં દેશના મોટા મોટા કલાકારો આવતા જતા હોય. આવા માહોલમાં તો સંગીત લોહીમાં ભળી જાય. અને એટલે જ કદાચ માત્ર 7 વર્ષની નાની ઉંમરે એમણે પોતાની સંગીતની સફર શરૂ કરી દીધી. હવે આવે છે એક ક્ષણ જેણે બધું બદલી નાખ્યું. એક ક્ષણ જ્યારે આ યુવાન પ્રતિભાએ પહેલીવાર દુનિયા સામે પોતાની કલાનો પરિચય કરાવ્યો. આ આંકડો યાદ રાખજો, 19. આ એ ઉંમર હતી જ્યારે એમણે વિશ્વ મંચ પર એવી છાપ છોડી કે દુનિયા જોતી રહી ગઈ. ખરેખર અદ્ભુત પ્રતિભા. વિચારો, ફક્ત 19 વર્ષનો એક યુવાન, અને સાથે કોણ? સિતારના જાદુગર ખુદ પંડિત રવિશંકર. એમની સાથે અમેરિકાનો પ્રવાસ કરવો અને પોતાના તબલાના તાલે સૌને મંત્રમુગ્ધ કરી દેવા, આ કોઈ નાનીસૂની વાત નહોતી. બસ આ જ એક ક્ષણ હતી જેણે ઝાકિર હુસૈનને દુનિયાના નકશા પર મૂકી દીધા. હવે એમની સફરમાં એક નવો અને બહુ જ રસપ્રદ વળાંક આવે છે. અહીંથી એમણે સંગીતમાં એવા પ્રયોગો કર્યા જેણે સંગીતની દુનિયાને હંમેશા માટે બદલી નાખી. એ સમય હતો 1975નો. એક વિચાર આવ્યો કે પૂર્વ અને પશ્ચિમના સંગીતની સરહદોને કેમ ન તોડી નાખવામાં આવે, અને આ વિચારમાંથી જન્મ થયો એક સુપરગ્રુપનો, જેનું નામ હતું શક્તિ. આ ગ્રુપના સભ્યો જુઓ, શું કમાલનું કોમ્બિનેશન છે. એક તરફ ઝાકિર હુસૈનના તબલા, તો બીજી તરફ બ્રિટનના જ્હોન મેકલોગલિનનું ગિટાર, સાથે ભારતના એલ શંકરનું વાયોલિન અને વિકુ વિનાયકમનું ઘાટમ, જે માટીનો બનેલો એક અનોખો તાલવાદ્ય છે. કલ્પના કરો, ગિટારના જેઝ રોક તાર, તબલાના જટિલ બોલ, વાયોલિનની કર્ણાટકી મીઠાસ અને ઘટમનો માટી જેવો રણકાર. આ બેન્ડ નહોતું, આ સંગીતની એક ક્રાંતિ હતી. પણ એમની કલા માત્ર શાસ્ત્રીય સંગીત કે ફ્યુઝન પૂરતી સીમિત નહોતી. એમણે સિનેમા જગતમાં પણ સંગીત નિર્દેશક તરીકે પોતાનો જાદુ પાથર્યો છે. આ જુઓ, લિટલ બુદ્ધા, મિસ્ટર એન્ડ મિસિસ અય્યર, વાનપ્રસ્થ જેવી કેટલીક પ્રખ્યાત ફિલ્મો. આ ફિલ્મોનું સંગીત એમણે આપ્યું હતું. આ બતાવે છે કે એમની કલા કેટલી વિશાળ અને વૈવિધ્યસભર છે. અને જ્યારે કોઈ કલાકાર આટલું બધું હાંસલ કરે, ત્યારે સન્માન તો એમને શોધતું આવે જ. ચાલો હવે જોઈએ એમને મળેલા અસંખ્ય પુરસ્કારો અને સન્માનોની એક ઝલક. સૌથી પહેલા વાત કરીએ આંતરરાષ્ટ્રીય સન્માનની. એમના આલ્બમ પ્લેનેટ ડ્રમ માટે એમને મળ્યો સંગીત જગતનો સૌથી મોટો એવોર્ડ, ગ્રેમી એવોર્ડ. આ ખરેખર એક બહુ જ મોટી સિદ્ધિ છે. ભારત સરકારે પણ એમના યોગદાનને ખૂબ બિરદાવ્યું. પદ્મશ્રી અને પદ્મભૂષણ આ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંથી 2 છે, જે એમને એનાયત કરવામાં આવ્યા. અને આ લિસ્ટ જુઓ: 1988માં પદ્મશ્રી, પછી 1991માં સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને 2002માં પદ્મભૂષણ. જાણે કે સન્માનોની એક લડી જ લાગી ગઈ હોય. આ એવોર્ડ્સ એમની દાયકાઓની મહેનત અને કલા પ્રત્યેના સમર્પણની સાબિતી છે. તો અંતે આખી સફરનો સાર શું છે? એમના જ શબ્દોમાં કહીએ તો, એક કલાકારની આખી જિંદગીની શોધ બસ એક જ હોય છે: લોકોના હૃદયમાં આનંદ પહોંચાડવો. અને ઉસ્તાદ ઝાકિર હુસૈને આ કામ ખૂબ જ સારી રીતે કર્યું છે. એ જ એમનો સાચો વારસો છે.